bell icon for regular update. હેલો ફ્રેન્ડ્સ, આપ સર્વેની જે જીટીયુની એક્ઝામ છે એ હવે ઓનલાઈન મોડમાં એમસીક્યુ ટાઈપ લેવાની છે. તો આપણે જે પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છીએ, આજે આપણે વિન્ટર 2018નું જે પેપર છે એ જોવા જઈ રહ્યા છીએ. અને એની અંદર જે બ્રિજ કોર્સની અંદર જે 70 ક્વેશ્ચન પૂછાયા હતા એ 70 ક્વેશ્ચન વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તમારે જે પેપર છે આ વખતે એમસીક્યુ ટાઈપ લેવાની છે, તો એના રિગાર્ડિંગ જ આપણે તૈયારી કરવાની છે. તો આપણે હવે ક્વેશ્ચન જોઈએ વન બાય વન. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હાઇટ ધ ટ્રોપોસ્ફિયર રેન્જ ફ્રોમ ઇન કિલોમીટર. ટ્રોપોસ્ફિયરની ઊંચાઈની રેન્જ કેટલા કિલોમીટર છે? તો સાચો આન્સર છે 0 થી 11 કિલોમીટર. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અર્થક્વેક વેવ્સ. તો નીચેનામાંથી કયા ભૂકંપીય તરંગ છે? તો અહીંયા એસ વેવ્સ છે એ અર્થક્વેક વેવ્સ છે. એના પછી ત્રીજો જે ક્વેશ્ચન છે એ છે, ટીડીએસ ઇઝ ટર્મ રિલેટેડ વિથ. તો ટીડીએસ જે છે તમને ખબર છે કે આપણે પાણીની અંદર કેટલા ક્ષાર છે એ મેઝર કરવા માટે યુઝ કરીએ છીએ, બરાબર છે. તો ટીડીએસ શબ્દ જે છે જનરલી શાના માટે આપણે યુઝ કરીએ છીએ? વોટર માટે યુઝ કરીએ છીએ. એના પછી ફોર્થ આપણે જોઈએ, બાય વિચ પ્રોસેસ ચારકોલ ઇઝ મેડ. તો ચારકોલ જે કઈ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે? તો ચારકોલ બનાવવાની જે પદ્ધતિ છે એને આપણે પાયરોલિસિસ કહીએ છીએ. An earthquake measure more than 7 on Richter scale is considered as. રિક્ટર સ્કેલ ઉપર 7 થી વધુ તીવ્રતાનો ભૂકંપ કેવો કહેવાય? તો એને આપણે કહીએ છીએ સ્ટ્રોંગ. કેવો કહીશું આપણે? સ્ટ્રોંગ. ઓકે. નેક્સ્ટ છે, વેન ફ્લડ વોર્નિંગ ઇઝ ગિવન પીપલ આર આસ્ક મૂવ એટ સેફર પ્લેસ. બરોબર છે. કયા પ્લેસ ઉપર જવું જોઈએ? સલામત સ્થળે ખસવું જોઈએ. ઓકે. તો જ્યારે પૂર આવવાનું હોય એ વખતે આપણે સલામત સ્થળે જવું જોઈએ. અર્થક્વેક ઇઝ મેઝર્ડ ઇન. અર્થક્વેક જે છે એ શાની અંદર મેઝર કરવામાં આવે છે? કયા સ્કેલમાં મેઝર કરવામાં આવે છે? તો અર્થક્વેક જે છે એ રેક્ટર સ્કેલની અંદર આપણે મેઝર કરીએ છીએ, બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ રિજિયન ઓફ એટમોસ્ફિયર ટચિંગ અર્થ સરફેસ. અર્થ સરફેસને કયું રિજિયન છે ટચ કરે છે? તો ટ્રોપોસ્ફિયર જે છે, બરોબર છે. વાતાવરણનો કયો ભાગ પૃથ્વીની સપાટીને અડીને આવેલો છે? તો ટ્રોપોસ્ફિયર જે છે પૃથ્વીની સપાટીને અડીને આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે જોઈએ, તો વિચ પ્લેટ ઇઝ ટુ બી યુઝ ટુ એબ્સોર્બ હીટ કન્ટેનિંગ ઇન સોલર રેડિયેશન. સોલર રેડિયેશનની અંદર જે ગરમી શોષણ માટે કઈ પ્લેટ વપરાય છે? તો આપણે ગરમીને શોષવાની છે એટલે આવશે અહીંયા એબ્સોર્બર પ્લેટ. ઓકે, એબ્સોર્બર પ્લેટ છે આપણે યુઝ કરીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ નેચરલ રિસોર્સિસ. આની અંદરથી નેચરલ રિસોર્સિસ કયા નથી? તો ફોરેસ્ટ જે છે, વન છે, ધાતુ છે, પછી પાણી છે, આ બધું તમને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, પણ પ્લાસ્ટિક જે છે એ આપણે બનાવવું પડે છે. ઓકે, તો એ જે છે નેચરલ રિસોર્સિસ નથી. વિચ ગેસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એસિડ રેન. એસિડ રેન માટે કયો ગેસ જે છે એ રિસ્પોન્સિબલ છે? તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ એસિડ રેન માટે રિસ્પોન્સિબલ છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરિંગ સેસ્મિક વાઇબ્રેશન ઇઝ કોલ્ડ. જે સેસ્મિક વાઇબ્રેશન જે છે, બરોબર છે, એ મેઝર ધ્રુજારી માપવા માટે કયું યંત્ર વપરાય છે? તો જે યંત્ર વપરાય છે એ છે સિસ્મોગ્રાફ. સિસ્મોગ્રાફ. ઓકે. તો આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ કયું યુઝ કરીએ છીએ? સિસ્મોગ્રાફ જે છે યુઝ કરીએ છીએ. વેસ્ટ હીટ રિકવરી ઇઝ પોસિબલ ઇન. તો આપણે સ્કૂટરની અંદર, કારની અંદર વેસ્ટ હીટ છે રિકવર કરી શકતા નથી, પણ બોઇલરની અંદર આપણે વેસ્ટ હીટ છે રિકવર કરી શકીએ છીએ. ઓકે. ધ સોલર સેલ વર્ક ઓન. સોલર સેલ જે છે એ કઈ રીતે વર્ક કરે છે? સોલર સેલ શેનાથી કામ કરે છે? તો જે સિમ્પલ છે, જે સોલર વેવ્સ છે એનાથી કાર્ય કરશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ રેશિયો ઓફ ડક ટુ વોટર ઇન બાયોગેસ પ્લાન્ટ ઇઝ. બાયોગેસ પ્લાન્ટમાં છાણ અને પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો છાણ અને પાણીનું જે પ્રમાણ છે એ 2:1 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રીમર્સ એક્સપિરિયન્સ આફ્ટર મેજર અર્થક્વેક આર કોલ્ડ. મોટા ધરતીકંપ પછી અનુભવાતી ધ્રુજારીને શું કહેવામાં આવે છે? તો આપણે કહીએ છીએ આને આફ્ટર શોક્સ. ઓકે. તો અહીંયા આફ્ટર શોક્સ જે છે સાચો આન્સર છે. 17 ક્વેશ્ચન છે, ફૂલ ફોર્મ ઓફ ગેડા ઇઝ. બરોબર છે. GEDA ઇઝ. તો જેડા જે છે એ શું કરે છે? તો એનર્જી ડેવલપમેન્ટ માટેનું વર્ક કરે છે, બરોબર છે. એનર્જી કન્ઝર્વેશન માટે સેમિનાર યોજે છે. ઓકે. તો એનું ફૂલ ફોર્મ શું છે? તો ફૂલ ફોર્મ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ઓકે. એ ઇઝ ધ રાઇટ આન્સર. વિચ ઇઝ ધ
એપિસેન્ટર ઓફ લાસ્ટ મેજર અર્થક્વેક ઇન ગુજરાત. ગુજરાતની અંદર છેલ્લે જ્યારે અર્થક્વેક થયો એટલે તમને ખબર છે કે ભુજની અંદર, ભુજ અને કચ્છમાં સૌથી વધારે તબાહી થઈ હતી, બરાબર છે. તો ભુજ જે છે એપિસેન્ટર હતો એ વખતે. ધ સેમિકન્ડક્ટર મટીરિયલ યુઝડ ઇન સોલર સેલ. સોલર સેલની અંદર કયું સેમિકન્ડક્ટર વપરાય છે? તો સિલિકોન જે છે યુઝ થાય છે. ધ યુનિટ ઓફ નોઇઝ. નોઇઝનો યુનિટ કયો છે? તો નોઇઝ જે છે જનરલી આપણે ડેસિમલની અંદર મેજર કરીએ છીએ. શાની અંદર મેજર કરીએ છીએ? ડેસિમલની અંદર. ઓકે. વિચ સ્ટેટ હેવ હાઈએસ્ટ વિન્ડ પાવર ઇન્સ્ટોલ કેપેસિટી. સૌથી વધારે વિન્ડ પાવરની મહત્તમ પવન શક્તિ કયા રાજ્યમાં છે? તો એ છે તમિલનાડુ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, એનર્જી કેન નોટ બી વેનિસ્ડ, એનર્જી કેન નોટ બી ટ્રાન્સફોર, એનર્જી કેન નોટ બી પ્રોડ્યુસ. તો ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એ શું કહે છે? એનર્જી ઉત્પન્ન પણ નથી થતી અને નાશ પણ નથી થતી, એનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં શું થાય છે? રૂપાંતર થાય છે. તો આમાં એ, બી અને સી ત્રણે સાચા છે, એટલે ઉપરના તમામ આન્સર આવશે. વિચ ગેસ ઇઝ હાઈએસ્ટ પ્રપોઝન ઇન કન્સ્ટિટ્યુટ ઓફ બાયોગેસ. બાયોગેસ બનાવવા માટે સૌથી વધારે કયો ગેસ યુઝ થાય છે? તો એની અંદર બાયોગેસના બંધારણમાં સૌથી વધુ ટકાવારી ધરાવતો ગેસ કયો છે? તો તમને ખબર છે કે મિથેન ગેસ એવો છે જે સૌથી વધારે યુઝ થાય છે. ઇન એસિડ રેન ધ વોટર હેઝ અ પીએચ લેસ ધેન. વોટરની પીએચ કેટલી હોય છે એસિડ રેનમાં? તો વોટરની જે પીએચ છે એ 5.6, બરાબર છે. કેટલી હોય છે? લેસ ધેન 5.6. ઓકે. 7 કરતાં વધારે હોય તો બેઝિક, એનાથી ઓછી હોય તો એસિડિક. ઓકે. તો એસિડ રેન છે એટલે 5.6 આવશે. વિચ ટાઈપ ઓફ એનર્જી રિસોર્સિસ ઇઝ નેવર એક્ઝોસ્ટિંગ. બરાબર છે. તો અહીંયા સાચો આન્સર છે કયા પ્રકારના ઉર્જા સ્ત્રોત ક્યારેય ખૂટવાના નથી. તો તમે કુદરતી ગેસ છે એ પણ ખૂટી જશે, ન્યુક્લિયર એનર્જી છે ખૂટી જશે, પેટ્રોલિયમ છે એ પણ ખૂટી જશે, પણ સોલર એનર્જી એવી છે જે ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે અને ખૂટવાનો નથી. ઓકે. CFC ગેસ યુઝ એઝ. તો ક્લોરોફ્લોરોકાર્બન ગેસ છે આપણે એઝ અ રેફ્રિજરન્ટ તરીકે પણ યુઝ કરીએ છીએ. ઓકે. અને જે ઓઝોન લેયર છે એને નુકસાન કરે છે. ડ્યુરિંગ ડે ટાઈમ વિન્ડ ફ્લો ફ્રોમ. તો ડે ટાઈમ જે છે એટલે વિન્ડ કઈ રીતે ફ્લો થશે? તો સી ટુ લેન્ડ. ઓકે. ફ્રોમ સી ટુ લેન્ડ. ઓકે. તો સાચો આન્સર આવશે ફ્રોમ સી ટુ લેન્ડ. દિવસ દરમિયાન હવાના પ્રવાહ ખાલી જગ્યા વહે છે તો સમુદ્રથી જમીન તરફ જે છે વહે છે. ધ સ્ટડી ઓફ વિન્ડ ડાયરેક્શન એન્ડ વિન્ડ સ્પીડ ઇઝ કેરીડ આઉટ બાય. કઈ રીતે કેરીડ આઉટ કરવામાં આવે છે? તો પવનની દિશા અને ગતિનો અભ્યાસ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે, તો વેધશાળાની અંદર કરવામાં આવે છે. ઓકે. વોટ ઇઝ ધ યુઝ ઓફ વિન્ડ વેવ. વિન્ડ વેવ છે શાના માટે યુઝ થાય છે? તો વિન્ડ વેવ જે છે એ વિન્ડની જે ડાયરેક્શન છે, ઓકે, એ મેજર કરવા માટે. બરાબર છે. વિન્ડ વેવનો ઉપયોગ શાના માટે થાય છે? તો પવનની દિશા આપે છે. ધ વેવલેન્થ ઓફ વિઝિબલ રેઝ ઇન ખાલી જગ્યા માઇક્રોમીટર. જે વિઝિબલ રેઝ છે એની વેવલેન્થ કેટલી છે? તો 0.4 ટુ 0.75 mm. બરાબર છે. 0.4 ટુ 0.75 એટલે આ જે આન્સર છે એ આન્સર એ આવશે 0.38 ટુ 0.78. ઓકે. દ્રશ્યમાન કિરણની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો 0.38 થી 0.78. ધ પરપેન્ડિક્યુલર અબાઉ ધ ફોકસ ઓન અર્થ સરફેસ ઇઝ નોન એઝ. ફોકસની ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા બિંદુને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ એપિસેન્ટર. શું કહીએ છીએ? એપિસેન્ટર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ આઉટર મોસ્ટ પાર્ટ ઓફ અર્થ ઇઝ નોન એઝ. પૃથ્વીની સૌથી બહારના પટને શું કહેવામાં આવે છે? તો ક્રસ્ટ કહેવામાં આવે છે. ઓકે. સ્પ્રીડ ઓફ વન ટાઈપ ઓફ ડિસીઝ થ્રુ આઉટ ધ વર્લ્ડ. અત્યારે આપણે જે કન્ડિશનમાંથી પાસ થઈ રહ્યા છીએ તો એને આપણે શું કહીએ છીએ? તો આખા વિશ્વમાં એક જ પ્રકારના રોગના ફેલાવાની પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? પેન્ડેમિક કહેવામાં આવે છે. અને અત્યારે પણ આપણે એક પેન્ડેમિકથી જે છે હેરાન થઈ રહ્યા છે એ છે કોરોના. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇઝ ફોર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાના માટે હોય છે? તો રિસ્પોન્સ, મિટિગેશન એન્ડ પ્રિવેન્શન, આ બધા જ કામ જે છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરશે. એટલે ઉપરના બધા જ ઓલ ઓફ ધીસ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેન્ડી ઇઝ ધ નેમ ઓફ. તો સેન્ડી એ શું છે? તો સેન્ડી જે છે એ છે હરિકેન. ઓકે. વંટોળનું એક નામ છે જેને આપણે સેન્ડી કહીએ છીએ. એક્ઝામ્પલ ઓફ નેચરલ ડિઝાસ્ટર ઇઝ. કુદરતી આપત્તિનું ઉદાહરણ કયું છે? તો કર્ફ્યુ અને હુલ્લડ એ માનવ સર્જિત છે. જે હરિકેન છે, બરાબર છે, એ કેવું છે? કુદરતી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફીડિંગ મટીરિયલ ઓફ બાયોગેસ પ્લાન્ટ ઇઝ.
બાયોગેસ પ્લાન્ટમાં દાખલ કરવામાં આવતું મટીરિયલ કયું છે? તો બાયોગેસ પ્લાન્ટમાં આપણે શું કરીએ છીએ? પ્લાસ્ટિક, સ્ટીલ અને રબર નથી નાખતા, આપણે નાખીએ છીએ એગ્રો વેસ્ટ. ઓકે. ઓઇલ યલ્ડિંગ પ્લાન્ટ આર એલ્ગી, જોજોબા અને સુગર કેન. તો શું આવશે 38માં? 38 ની અંદર આવશે ઓલ ઓફ ધીસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેક્ટેરિયા એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ આર શું છે 39? તો એ છે ડીકમ્પોઝર. ઓકે. બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુ શું કહેવામાં આવે છે? ડીકમ્પોઝર કહીએ છીએ. વિચ ટાઈપ ઓફ વોટર સર્ક્યુલેશન અકર ઇન ડોમેસ્ટિક સોલર હીટિંગ? તો એની અંદર કયું સર્ક્યુલેશન થશે? નેચરલ. ઓકે. ડોમેસ્ટિક સોલર હીટરમાં પાણીનું સર્ક્યુલેશન ડેન્સિટી ડિફરન્સના કારણે થાય છે, એટલે આપણે એને નેચરલ સર્ક્યુલેશન કહીશું. નેક્સ્ટ છે સોલર પંપ ડઝ નોટ હેવ. સોલર પંપ જે છે એની અંદર ફોટોવોલ્ટેઇક સેલ તો હશે જ, કેમ કે સોલર છે. ઇલેક્ટ્રિક મોટર પણ હશે પંપને રન કરવા માટે. સ્ટોરેજની બેટરી પણ હશે, પણ એસી સપ્લાય જે છે આપણે કરતા નથી. ઓકે. તો સાચો આન્સર છે ડી, એસી સપ્લાય. વિચ આઇટમ ઇઝ નોટ રિલેટેડ ટુ સોલર રેડિયેશન? સોલર રેડિયેશન જે છે એના રિલેટેડ ના હોય એવી આઇટમ કઈ છે? તો અમે અહીંયા જે છે સોલર રેડિયેશનથી સંબંધ ધરાવતું ના હોય એવા પાયરો હેલિયોમીટર, ફોટોવોલ્ટેઇક સેલ, પાયરેનોમીટર, માઇક્રોમીટર જે છે એને સોલર જોડે કોઈ કનેક્શન છે નહીં. સાચો આન્સર છે ડી. એબ્સોર્બર પ્લેટ ઇઝ મેડ ફ્રોમ. એબ્સોર્બર પ્લેટ જે છે જનરલી શાની બનેલી હોય છે? તો એ આપણે બનાવેલી હોય છે એલ્યુમિનિયમની. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ઇન્સ્ટ્રુમેન્ટ ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ડ્યુરેશન ઓફ ધ સનલાઇટ ઇઝ કોલ્ડ. સનલાઇટની તમને જે ઇન્ફોર્મેશન આપે છે એને આપણે કહીએ છીએ સનશાઇન રેકોર્ડર. ઓકે. તો સૂર્યપ્રકાશની વિગત આપતા સાધનને શું કહેવામાં આવે છે? સનશાઇન રેકોર્ડર. ધ ફિનોમિના ઓફ સ્પ્રેડિંગ ઓફ સોલર રેડિયેશન ઇન ધ એટમોસ્ફિયર ઇઝ નોન એઝ. જે વાતાવરણમાં સૂર્યના કિરણનો ફેલાવો થાય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ સ્કેટરિંગ. ધ લો એનર્જી કન્ટેન્ટ રેડિયેશન આર નોન એઝ. ઓછી ઉર્જા ધરાવતા રેડિયેશનને શું કહીએ છીએ આપણે? તો ડિફ્યુઝ રેડિયેશન કહીએ છીએ. નેક્સ્ટ છે ઇન HAWT જનરેટર ઇઝ પ્લેસ્ડ. HAWTમાં જનરેટર ક્યાં આવે છે? તો ઓન ટાવર. જનરેટર જે છે પાછળ લગાવેલો છે ટાવર ઉપર. બરોબર છે. ડિફોરેસ્ટેશન ડિફોરેસ્ટેશન શું છે? તો કટિંગ ઓફ ગ્રાસ, કટિંગ ઓફ ટ્રીઝ, રિમૂવલ ઓફ પોલ્યુશન અને પ્રોટેક્શન ઓફ ટ્રીઝ. બરોબર છે. તો 48માં સાચો આન્સર છે કટિંગ ઓફ ટ્રીઝ. બરોબર છે. ટ્રીઝનું તમે કટિંગ કરો છો એને શું કહીએ છીએ આપણે? ડિફોરેસ્ટેશન કહીએ છીએ. બરોબર છે. વન ઉન્મૂલન એટલે વૃક્ષ છેદન. ફોસિયલ ફ્યુઅલ જે છે એ કેવા છે? તો ફોસિયલ ફ્યુઅલ જે છે એ છે નોન રિન્યુએબલ રિસોર્સિસ. ઓકે. નોન રિન્યુએબલ રિસોર્સિસ છે. ઓકે. તો અહીંયા અશ્મિજન્ય બળતણ જે છે એ શું છે? પારંપરિક સ્ત્રોત છે. બરોબર છે. પુનઃપ્રાપ્ય થઈ શકતા નથી. હવે પોલ્યુશન ઇઝ ડ્યુ ટુ. પોલ્યુશન થવાનું મેઇન કારણ શું છે? તો એ છે અર્બનાઇઝેશન. ઓકે. નેક્સ્ટ છે પ્રદૂષણનું કારણ તમને ખબર પડી ગઈ કે એ છે શહેરીકરણ. બરોબર છે. ફોટોસિન્થેસિસ ઇઝ ડન બાય. ફોટોસિન્થેસિસ શાની અંદર થાય છે? તો પ્રાણીઓની અંદર થાય છે, કીટાણુની અંદર થાય છે, વનસ્પતિની અંદર થાય છે કે જીવાણુની અંદર થાય છે? તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને એના દ્વારા એક ખોરાક બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇઝ નોટ ધ ટાઈપ ઓફ પોલ્યુશન. પોલ્યુશનનો ટાઈપ ના હોય એવું કયું છે? તો આંખનું પ્રદૂષણ જે છે એ પોલ્યુશનનો ટાઈપ નથી. ઇન્ડિયા એ કેવી કન્ટ્રી છે? તો ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી. બરોબર છે. વિકસતો દેશ છે. આપણો દેશ કેવો છે? ભારત એ કેવો છે? વિકસતો દેશ છે. જ્યારે યુએસએની વાત કરીએ તો એ કેવું છે? ડેવલપ કન્ટ્રી છે. ઓકે. તો સાચો આન્સર છે એ. સ્ક્રીનિંગ, ફ્લોક્યુલેશન એન્ડ સેડિમેન્ટેશન શેના સંબંધિત છે? તો ટ્રીટમેન્ટ ઓફ એર, ટ્રીટમેન્ટ ઓફ લેન્ડ, ટ્રીટમેન્ટ ઓફ વોટર અને ટ્રીટમેન્ટ ઓફ નોઇઝ. તો સાચો આન્સર છે ટ્રીટમેન્ટ ઓફ વોટર. ઓકે. તો 54ની અંદર સાચો આન્સર છે ટ્રીટમેન્ટ ઓફ વોટર. ધ સી લેવલ વિચ ઇન્ક્રીઝ ડ્યુ ટુ. સી લેવલ ઇન્ક્રીઝ થવાનું કારણ શું છે? તો સી લેવલ ઇન્ક્રીઝ થવાનું, સમુદ્રની સપાટી વધવાનું કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ. ઓકે. હવે આપણે એનર્જી ઓડિટ જે છે શાના માટે કરીએ છીએ? તો એનર્જી ઓડિટ જે છે એ આપણે એનર્જીનો યુઝને રિડ્યુસ કરવા માટે કરીએ છીએ. ઓકે. ઉર્જા ઓડિટ આપણે શા માટે કરીએ છીએ? તો ઉર્જાનો વપરાશ જે છે ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફૂડ ચેન કન્સિસ્ટ ઓફ. તો ફૂડ ચેન જે છે એ કન્સિસ્ટ ઓફ પ્રોડ્યુસર. ફૂડ ચેન શેની બનેલી હોય છે? તો પ્રોડ્યુસરની બનેલી હોય છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ કમ્પોનન્ટ ઓફ ઇકોસિસ્ટમ આર. તો ઇકોસિસ્ટમના કમ્પોનન્ટ લેન્ડ, રિવર અને એટમોસ્ફિયર બધા હોય છે, એટલે ઓલ ઓફ ધેમ આન્સર આવશે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કન્સિડર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે 59, એની અંદર આન્સર આવશે એન્વાયરમેન્ટલ નીડ, સોશિયલ નીડ અને ઇકોનોમિકલ નીડ, એ ABC આન્સર આવશે. વિન્ડ મિલ શુડ બી સેટ અપ એટ પ્લેસ વેર મિનિમમ એન્યુઅલ એવરેજ વિન્ડ વેલોસિટી ઇઝ. ઓછામાં ઓછી કેટલી પવનની વાર્ષિક સરેરાશ ગતિ હોય તો પવન ચક્કી સ્થપાય છે? તો ઓપ્શન તમને કંઈક આપેલા છે, 25 કિલોમીટર પર હવર, 15 કિલોમીટર પર હવર, 35 કિલોમીટર પર હવર ને 45 કિલોમીટર પર હવર. તો સાચો આન્સર જે છે એ 15 કિલોમીટર પર હવર છે. બ્લેડ ઓફ HAWT હેવ, કયો શેપ હોય છે? HAWT માં બ્લેડનો શેપ કેવો હોય છે? તો એરોડાયનેમિક શેપ હોય છે. ઓકે, એરોડાયનેમિક ડિઝાઇન હોય છે. લિથોસ્ફિયર શેનું બનેલું હોય છે? તો લિથોસ્ફિયર પહેલાં તો કોને કહેવાય? તો પૃથ્વીની સપાટીનું સૌથી ઉપરનું જે આવરણ છે એને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ, અને એ જનરલી એની અંદર શું આવશે? તો જમીન આવશે. ઓકે, લેન્ડ. વિચ ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટની અંદર પર્યાવરણનું ઘટક કયા કયા છે? તો ઉપરના બધા જે છે પર્યાવરણના ઘટક છે. રિસોર્સિસ વિધાઉટ લાઈફ આર કોલ્ડ, નિર્જીવ સ્ત્રોત કોને કહેવામાં આવે છે? તો નિર્જીવ સ્ત્રોત છે એ આપણે અહીંયા આગળ એબાયોટિક છે, બરાબર છે, એને નિર્જીવ સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન ઇઝ, તો આમાં વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જે છે કયું છે? તો સેવોનિયસ ટાઈપ જે છે એ વર્ટિકલ એક્સિસ છે. કટિંગ ઓફ ટ્રી વિલ, આપણે વૃક્ષો કાપીશું તો શું થશે? તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એમાં વધારો થાય છે, ઇન્ક્રીઝ કાર્બન ડાયોક્સાઇડ. વિચ પ્લેસ ઇઝ ફેમસ ફોર સોલર પાર્ક, તો સોલર પાર્ક માટે તમને બધાને ખબર છે કે સૌર પાર્ક માટે કયું સ્થાન પ્રસિદ્ધ છે? તો ચારણકા જે છે એ ફેમસ છે. પાવરફુલ સી વેવ્સ પ્રોડ્યુસ ઇન ઓશન આર કોલ્ડ, દરિયાની અંદર ઉત્પન્ન થતા શક્તિશાળી સમુદ્ર તરંગને શું કહેવામાં આવે છે? તો આપણે એને સુનામી તરીકે ઓળખીએ છીએ. વિચ વન ફ્રોમ ફોલોઈંગ નોટ અ ગ્રીન હાઉસ ગેસ, ગ્રીન હાઉસ ગેસ તરીકે કયો વાયુ નથી આમાંથી? તો CO2 જે છે ગ્રીન હાઉસ ગેસ તરીકે વર્ક કરે છે, CFC છે અને CH4 એ પણ ગ્રીન હાઉસ ગેસ છે. ઓક્સિજન જે છે ગ્રીન હાઉસ ગેસ નથી. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે વિન્ડ ફાર્મ કન્વર્ટ, વિન્ડ ફાર્મ રૂપાંતર કરે છે, શાનું રૂપાંતર કરે છે? તો વિન્ડ ટુ ઇલેક્ટ્રિક એનર્જી. ઓકે, તો વિન્ડ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, તો ટોટલ 70 ક્વેશ્ચન છે ECHM ના, એ આપણે જોયા છે. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા જેટલા બી પેપર સોલ્યુશન છે એ આપણને મળતા રહે. MCQની પ્રિપેરેશન આપણે સાથે કરવાની છે અને સારામાં સારી પ્રિપેરેશન આપણે કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.